બેટા દાંત કાઢો હો. દાંત જ કાઢે ને તમારે. હું આને નહીં લઈ જતો હોય. કેથી લઈ ગયા? હમણાં એક દીકત ની મને કે ડ્રેસ લેવો છે. મેં કીધું બાપા આપણામાં ડ્રેસ ન હોય, જીમી કાપડા પહેરસ નહીં, બરોબર છે. તો કે નહીં ડ્રેસ લઈ દો તો જ આ ન કરના. હું તો ભાઈ જેતપુર લઈ ગયો. મેં કીધું બાપા એક ડ્રેસ લીધે માથાકૂટ ઘરમાંથી પતી હોય ને તો ગોવા જાય, આપણા 1000 રૂપિયા કોયરા. દુકાને ગયા ને ભાઈ, દુકાનવાળો કે બોલો બેન હું રેન્જમાં બતાવું? એ કે 1500 વાળો બતાવું, 1000 વાળો ડ્રેસ બતાવું કે 800 વાળો? એ કે 800 વાળો બતાવો ને હાલશે. એ કે એટલે દુકાનવાળો કે પ્લેનમાં બતાવું કે? તો કે 800 રૂપિયા હું ઠેઠ પ્લેનમાં બતાવી કે એને બતાવી દો ને હાલશે. કે બોલો કે મારા બાપ કે ડિઝાઇનમાં બતાવું પ્લેનમાં, એમ કહું છું. તમારું કરો. તેથી આપણે ડ્રેસ લેવા ગયા હતા, ખબર આઈસ્ક્રીમ ના કોણ લીધા હતા? એ તે કીધું તું ને લીધા હતા. મેં કીધું તું, મને હું ખબર તમને ખાતા ન આવડે. હું તો આમ અવડું ફરીને કોણ ખાતી હતી, તમારા ભાઈએ કોણ તળો હેઠેથી લોંદો માર ઘાઘરા માથે પાડ્યો. માણા વસાર ભૂંડી લગાડી મને. લે અરે બાપા ભૂંડી તો તું આવી તે તું હું લાગુ છું. કાંઈ નથી લાગતા. હું આવ્યા પછી ગામમાં પૂછાવા માંડ્યા. હું પણીને આવ્યા પછી ગામમાં કેવા માંડ્યા બે માણા રોટલો ખાવા આવજો. આ ગામના પૂછાવા જ મને ને તું આવી તે તું નો પેલા એકલા કોઈ બોલાવતું તું, જાવ તું ને એકલા ન્યા. તું આવી પેલા દેણું નહોતું, તું આવી તે તું દેણું થઈ ગયું. હવ પૂછે ભાઈ એ તો થાય ને, દેણું તો થાય ને. બાયડી કરો દેણું થાય ને. મેં કે તમને કીધું તું પણ વાયવા તઈ તો બહુ અરક પદુડા થતા. બાપા આવી નહોતી ખબર ને, તારા બાપે આવી સોખવટ કરી નહોતી. ચોખવટ બધી કરી હતી. કાંઈ સોખવટ નહોતી કરી. તારો બાપ કહેતો હતો ભાઈ છોકરીના મોટા મેરા ભાઈ મને કે જીભ નથી. મેં તો મૂંગી જાય લગ્ન કર્યા. મેં કીધું કાંઈ માગે નહીં, કાંઈ કહે નહીં, આપણે તો સારું. અહીંયા આવ્યા પછી ખબર પડી કે જીભ નથી, જીભડો છે. આખા ગામના આટો ફરી જાય ને એવડો જીભડો રાખવો જ પડે ને. શરૂઆતમાં થોડાક દી હું ન બોલી. મેં કીધું અહીંયા એમને હાલ એમ નથી બોલવું પડશે અહીંયા. જો બીજી માથાકૂટ મેલ દે. હું ભેગો તો નથી લીધો. હાટે તારે કાંઈ જોતું હોય ને તો હું લેતો આવી. મારે તમારે ભેગું જવું, તમારી આગળ કઈ મગાવવું નથી. ભેગો તો હું લઈને જ જવાનો. એકવાર બા હાટું કબજો મગાવ્યો, બુસ્કોટ લઈ આવ્યા તા, ખબર ને? હવે બુસ્કોટ તારો ડોહો ગોધરાની બાઈ હાટું વાડીએ પહેરવા ગુડી આવ્યો હતો. ઈ બા ઘરમાં પહેરીને આટા મારતા હતા અહીંયા. પણ હું લેવા ડોસીને ગુડવો જો એમ કહું. પણ હું કાઈ નહોતી હતી. બા નોત નવા કામ કરે છે. હમણાં એક દી હું શાક બકાલું લેવા ગઈ, પાછી આવીને તા તો બા ડીવીડી ચાલુ કરીને સાંભળતા હતા. એમાંય તને વાંધો? ડોસી ભજન સાંભળે એમાંય વાંધો? તમને શું ખબર હોય ભજન ક્યાં સાંભળે છે? હિન્દી પિક્ચર ના ગીત સાંભળે. હે હું તો જા શાક લઈને આવી તા તો ગીત વાગે એક બાર આજા આજા. હે હા, તા તો બાજુમાંથી મોહન બાબા થોડતા આવ્યા. કે ના પેટના છો ડોસીને તમે રિમોટ ગુડવાનું બંધ કરો. તમે મારું ઘર ફેરવશો. પણ હું ઘેરે નહોતી ને બાઈએ લઈ લીધું. ઇલેક્ટ્રિક ના સાધન ડોસીના હાથમાં હું લેવા ગુડવા? પણ એવું જ કરે છે. મને તો એવું લાગે બાના મગજમાં હવે ફેર પડી ગયો ઉંમર પ્રમાણે. તમે નવું એલજી નું ફ્રીજ નહોતા લઈ આવ્યા? તમે કીધું તું 2 દી સુધી ચાલુ ન કરતી. મેં તો 2 દી સુધી ચાલુ ન કર્યું. ત્રીજા દીએ ચાલુ કરવા ગઈ તો બાઈ એમાં ગોદરા ગોઠવીને મૂકી દીધા. તો સારું તારા ડોહા ટાટા થઈ જાય. એને પટારો લઈ આવ્યા. એ પટારો ને તારા ડોહા ટાટા થઈ જાય તો ઓઢવા થાય. હું ટાટા થઈ જાય એમ કયો? મેં ફ્રીજ ચાલુ નતું કર્યું, નકર બાના તો બુડબુડિયા બોલી છે. હા તું ડોસીની વાહે લોહણ ખાઈને પડી છો, લકી બુડબુડિયા બોલાવી. હું કઈ નથી પડી ન્યા. ઈ કામ જ એવા કરે. શ્રાવણ મહિનામાં મંદિરે જતા હતા, ન ગહવાનું શીખી આવ્યા. તો સારું તારા ડોહા વધે નહીં ન કહે તો. એમ નહીં, મેં બાને પૂછ્યું તમે ન હુકામ ગહો છો? તો બા કહેતા હતા હું મંદિરે ગઈ તો બધી ડોસીઓ બેઠી બેઠી ન ગહતી હતી. કે મેં પૂછ્યું ન ગહવાથી શું થાય? એ કે ન ગહીએ તો માથામાં વાળ દો તો વાળ આવી જાય. બાઈ આખો શ્રાવણ મહિનો ન ગયા. આખો શ્રાવણ મહિનો ન ગયા. બાને માથે વાળ તો આવ્યા, મોઢે મુઈસું આવી ગઈ. એ ખોટી ની થામા તો જા મોલા થાંભલે બેઠા ભાઈ આખો દી નવરાજ હોય, નખ નો કહે માથે ટાઈલ પડી ગઈ છે તો. પણ હું ના પાડું ન આવે, પણ બા સમજે નહીં તો હું કરું?